हाय, माय नेम इज शिबा खान और मैं हूं आपकी होस्ट। कुछ लोग बॉर्न टैलेंटेड होते हैं और कुछ लोग ऐसे हैं जिनकी आइडेंटिटी ही टैलेंट है। ये है फाउंडर एंड डायरेक्टर ऑफ स्लीपी नाइन। एक ब्रीफ इंटरव्यू के लिए आज हमारे साथ खुद मिस्टर केतन मिस्त्री हैं। सर, प्लीज आप हमें ये बताइए कि आपने इस प्रीमियम ब्रांड स्लीपी नाइन मैट्रेस को कैसे एस्टेब्लिश किया? जनरली અમારું પહેલાંનું મતલબ અમારો બિઝનેસ પ્લાયવુડ ને જનરલી અમે ઇન્ડસ્ટ્રીઝમાં ફર્નિચર ઇન્ડસ્ટ્રીઝમાં હતા. પછી અમે ફર્નિશિંગ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા. ફર્નિશિંગમાં આવ્યા પછી અમારે એક મેટ્રેસીસ પ્રોડક્ટ જો હતી, જ્યારે અમે કસ્ટમાઇઝ કરીને ત્યારે અમે માર્કેટમાં સેલ કરતા હતા. તો કસ્ટમાઇઝેશનની અંદર કોમન જે માર્કેટ ચાલતું એમાં અમે અંદર સક્સેસ રહ્યા. અને એ પ્રોડક્ટ કરતાં અમને એક કંપની જેની અમને ડિસ્ટ્રીબ્યુટરશીપની ઓપોર્ચ્યુનિટી મળી, જે અમે એન્ટાયર ગુજરાતની ઓપોર્ચ્યુનિટી લીધી અમે. અને કંપની સાથે જોડીને અમે આખા ગુજરાત અને એન્ટાયર ગુજરાત અમે એવી મહેનત શરૂ કરી. તો એ બન્યા પછી બી મારું વિઝન થોડું સ્ટ્રોંગ રહ્યું અને અમારા માર્કેટની અંદર એસ્ટાબ્લિશને આજે સક્સેસ સ્ટોરીથી બીજી કંપની અમારી પાસે આવી કે તમે અમારું પણ કામ કરો, ત્યારે અમે એમનું પણ અમે કામ લીધું. और सर, आप हमें ये बताइए कि आपने स्लीपी नाइन मैट्रेस को इतने अच्छे से प्रेजेंट किया है। जाहिर सी बात है कि बहुत सारे उतार चढ़ाव आए होंगे, बहुत सारी परेशानियां आई होंगी, तो इसके बारे में आप लोगों को क्या बताना चाहते हैं? બિલકુલ, જો આ બધી માર્કેટમાં કોઈ બી બ્રાન્ડને એસ્ટાબ્લિશ કરવી હોય તો બહુ બધી મુશ્કેલીઓ આવતી હોય છે. અમને અમારી જર્નીની અંદર બહુ જ મુશ્કેલીઓ બી આવી છે, એનો સામનો બી કર્યો છે અને દરેક જગ્યાએ વિજય બી પામ્યા છે. આજે કોઈ બી જગ્યાએ જેમ કે માર્કેટની અંદર આજે કોમ્પિટિશન બી એટલી જ છે. આજે કોમ્પિટિશનની અંદર કોઈ બી પ્રોડક્ટ અત્યારે માર્કેટમાં લઈને જવી હોય તો એકચ્યુઅલી અમે અમારો એક નીતિ કહેવાય ને, જે હું કહું છું ને, ઇમોશન્સ, એટલે અમારી નીતિ કે અમારે જે ક્વોલિટી આપી છે, અમે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવા આજે નહીં ને ક્યારે भी नहीं हमें करवा मांगता नहीं. सर, आप हमें ये बताइए कि आपके फ्रेंड्स और फैमिली आपको वर्कहोलिक बोलते हैं, तो इसके बारे में आपकी क्या राय है? હવે વર્કોહોલિકનો મિનિંગ તો જનરલી બધાને ખબર છે, કારણ કે વર્કોહોલિક આજે નહીં થવું ને તો આજે મને સક્સેસ બી નથી. વર્કોહોલિક એટલા માટે બોલે છે કે આજે આ મિશનની પાછળ 24 અવર્સમાં 6 થી 7 કલાક અમારે સ્લીપિંગ અવર, 1-2 કલાક બીજા તમે એને કાઢીને માઇનસ કરો તો જનરલી 10-12 કલાક જે અમારે વર્કિંગ અવર મળે છે, એમાં મારી સ્લીપી નાઇન સિવાય કોઈ પ્રોડક્ટ મારી પાસે છે નહીં. અને એની પાછળ જ હું અત્યારે મારી જિંદગીનો દરેક સમયનો ત્યાગ આપું છું. એટલે આજે હું કોઈને સમય નથી આપી શકતો અને કોઈની સાથે અમે જનરલી ફ્રેન્ડ સર્કલ કે હોય કે મારા રિલેટિવ્સ હોય, એમની ઓલવેઝ એક વસ્તુ આ એક અવાજ આવે છે કે તમે અમારી સાથે ક્યારેય આવતા નથી, જોડાતા નથી, ટાઈમ નથી આપતા, કે આ બધી વસ્તુને લઈને એક વર્કોહોલિક મને એક લાઈક એક ટેગલાઇન તરીકે મને બોલે. પણ વર્કોહોલિક તો છું જ, કારણ કે મારે કંપનીને ગ્લોબલ લઈ જવી છે. તો આજે એ વિઝન મારી પાસે નહીં હોય કે એ વસ્તુ નહીં હોય तो હું આગળ નહીં વધી શકું, અને એટલા માટે હું વર્કોહોલિક છું અને રહીશ ઓલવેઝ. और सर, आप हमें ये बताइए कि जो आपके फ्रेंड्स हैं, डीलर्स हैं और आपके कस्टमर्स हैं, वो आपको वन मैन आर्मी बोलते हैं. अब इसमें कितनी सच्चाई है, ये आप हमें खुद बताइए. ये बहुत अच्छा सवाल है. जनरली એવું છે, હું આજે માર્કેટની અંદર મેં પહેલાં બી તમને કહ્યું કે મારી મહેનત જ એટલી બધી છે, મારું પોતાનું હાર્ડવર્ક છે અને મારા પોતાની સિસ્ટમ, મારી સ્ટ્રેટેજી અને જે મારા એથિક્સ છે, હું એની સાથે ચાલવા માટે તૈયાર છું. અને મારા એથિક્સ કે મારી સિસ્ટમથી બહાર જવા માગતો નથી. આ મને વન મેન શો આર્મી એટલે કહેવામાં આવે છે કે જનરલી આજે હું કોઈ બી મારા એમ્પ્લોઈઝને બી હું રાખું છું, મારી પાસે એમ્પ્લોઈઝ છે, પણ મારે બહુ મોટા એમ્પ્લોય કરીને મારે માર્કેટની અંદર કે મારી સિસ્ટમ કે મારી એથિક્સ છે એ મારે બ્રેક નથી કરવા. એટલે હું મારા 10 એમ્પ્લોય બરાબર હું એકલો કામ કરી રહ્યો છું અત્યારે, અને મારી પોતાની જ મહેનતથી હું કામ કરી રહ્યો છું. આજે માર્કેટની અંદર જ્યાં બી મારી ટુરિંગ થતી હોય બિઝનેસ પર્પઝની, એ ટુરિંગ બી હું પોતે જ કરું છું. ત્યાંના બિઝનેસ પણ હું જ લાવું છું અને પેમેન્ટ સિસ્ટમ બી હું જ કરું છું. આજે એ સિસ્ટમને એથિક્સને તોડવા માટે કોઈ મારે એમ્પ્લોયની અત્યારે જરૂર નથી. અત્યારે હું વન મેન શો આર્મીની જેમ કામ કરી છું, એટલા માટે લોકો મને વન મેન શો આર્મી કહે છે.
आज हमारे रेफरेंसेस कस्टमर भी है, रेफरेंसेस मतलब प्रीमियम सेगमेंट में भी है, हमारे डीलर भी जुड़े हुए हैं। आज हमको और हम इनको दोनों को छोड़ना एक दूसरे को नहीं मांगते हैं। इसके पीछे जो चीज़ पड़ी है मैं आपको लाइव दिखाता हूँ, डेमो के साथ दिखाता हूँ। મેટ્રેસની અંદર અમારા પ્રોડક્ટના પેજીસ છે, એમાં એક પોકેટ કોમા કરીને જે પેજ છે એની પ્રોડક્ટ તમને હું અત્યારે એક્સપ્લેન કરું છું, તમને ટેકનોલોજી સમજાવું છું. આ જે મેટ્રેસ જે છે એ ઈટી મતલબ પોકેટ કોમા ઈટીનો મિનિંગ છે હીરો ટોપ મેટ્રેસ. આ જે પેટર્ન છે એને હીરો ટોપ કહેવાય છે, જે એક્સ્ટ્રા સ્પાઇન સપોર્ટ ટોપર કહેવાય, જેને અલગથી અમે ટોપ આપતા હોઈએ છીએ, જેને એક્સ્ટ્રા સ્પાઇન સપોર્ટ ટોપર કહેવાય. એ જે પ્રોડક્ટ છે એ જનરલી અત્યારે કોમન કમ્ફર્ટ કહેવાય. એની માટે કોઈ સ્પેશિયાલિટી એની અંદર કોઈ મારી ટેકનોલોજી છે નહીં. અને જનરલી માર્કેટની અંદર જે અત્યારે બીજી કંપનીઝ જેની વસ્તુમાં ફોકસ કરી રહ્યા છે એવી એક એન્ટ્રીની પ્રોડક્ટ છે કે જેને આજે બલ્કમાં મેટ્રેસ જેને જોઈતી હોય છે, જેને એક્સ્ટ્રા બેડરૂમ હોય છે કે જે યુઝ નથી થવાના, એ લોકો માટે અમે એક પ્રોડક્ટ એવી આજે માર્કેટમાં આની સાથે અમારે લોન્ચ કરવી પડે છે. હવે હું તમને આ એક બીજી પ્રોડક્ટ મારી જે છે હું તમને બતાવવા જઈ રહ્યો છું, જે જનરલી આ જે અમારી હિપ્નોટિક કરીને અમારું જે પેજ છે સ્લીપી9નું, આ એ પેજની પ્રોડક્ટ છે. આની અંદર જનરલી 6 ઇંચ 8 ઇંચ અને 6 ઇંચ 8 ઇંચની અંદર વેરિયન્ટ બી બધા બહુ છે. આ પોકેટ સ્પ્રિંગનું જ પેજ છે. આ પોકેટ સ્પ્રિંગ પ્લસ લેટેક, પોકેટ સ્પ્રિંગ પ્લસ મેમરી, પોકેટ સ્પ્રિંગ પ્લસ HR અને બીજા અનેક ઘણા કન્ટેન આની અંદર છે. હું તમને એક મારી હાઇબરનેશન કરીને એક પેજ છે, એની પ્રોડક્ટ માટે હું તમને થોડી જાણકારી આપું છું. અમારી એવી પ્રોડક્ટ એક છે લેટેક્સ નેચુરા પ્લસ. જે પ્રોડક્ટની અંદર અમે જનરલી ઉપર જે અમારું છે ને સ્લીપિંગ લેયર, જે ઉપરના જે આખા જે મટીરિયલ આવે નેચરલ લેટેક્સના છે, જે અલગ અલગ ડેન્સિટી વાઇઝ અમે એની અંદર આખા કન્ટેન બનાવ્યા છે. હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે જનરલી આ બધા જે મેટ્રેસ મેં તમને જે અત્યારે ડિટેલ્સ બધા એક્સપ્લેનેશન આપ્યા, પણ હવે હું તમને કંઈક ઇનોવેટિવ અમારું જે છે અપડેટ વર્ઝન, હું તમને એની એક બહુ મહત્ત્વની જાણકારી આપું છું. કારણ કે હવે જે અમે કમ્ફર્ટ બહુ બતાવવા જઈ રહ્યો છું એ કમ્ફર્ટ આખું ડિફરન્ટ કમ્ફર્ટ છે, એક ડિઝાઇન કરેલું કમ્ફર્ટ છે અને એક ટેકનોલોજી જે આપણે એને કહી શકીએ એ ટેકનોલોજી એની અંદર સાથે જોડાયેલું કમ્ફર્ટ છે. આ મેટ્રેસની અંદર હું તમને 3 વસ્તુ મહત્ત્વની વાત કરું છું કે 3 ટેકનોલોજીસ છે. એક છે લાઈફ એજ ટેકનોલોજીસ. લાઈફ એજ ટેકનોલોજી એવી વસ્તુ છે કે તમે જ્યારે આ અમારા મેટ્રેસીસ પર સ્લીપિંગ મોડમાં હોવ છો અને જ્યારે પડખું ફરીને તમે કોઈ મોબાઈલ આવ્યો કે પાણીની બોટલ કે તમે જનરલી આ બાજુ કોઈ વસ્તુ લેવા ગયા અને તમે એજીસ ઉપર આવ્યા, તો જ્યારે બી એજીસ ઉપર આવો છો એટલે એ બેક બાઉન્સ ચાલુ કરશે, તમારા બોડીને બેક પ્રેશર રાખશે, એટલે તમે ક્યારે પડી જવાની કે પડવાની ક્યારે ડર પણ નહીં લાગે. બીજું છે સ્પાઇનલ ઝોન ટેકનોલોજી. સ્પાઇનલ ઝોન ટેકનોલોજી એ વસ્તુ છે કે જે મિડલ પોર્શન, લંબર પોર્શન જે આવે છે એને અમારું એવું અમે કમ્ફર્ટ ડેવલપ કરેલું છે અંદર કે જે તમારે સ્લીપિંગ મોડમાં તમે આવી જાઓ એટલે તમારા એકાદ મિનિટ પછી જ્યારે તમે એકદમ સ્લીપ મોશનમાં તમે આવી જાઓ ત્યારે ધીરે ધીરે તમારા નાના મોટા બધા પોસ્ચર કવર કરશે. એવું એક સ્પાઇનલ ઝોન લેયર અમે આની અંદર એક ડેવલપ કરેલું છે. અને ત્રીજી વસ્તુ તમને એક વસ્તુ કહું, ઇનબેલેન્સ ટેકનોલોજી, જે સૌથી મસ્ત પાર્ટ છે કે સ્પ્રિંગ મેટ્રેસની અંદર આજે જનરલી જે બધા જનરલ મેટ્રેસ બનતા હોય છે એની અંદર જ્યારે બી તમે સ્લીપિંગ મોડમાં આવો છો, જ્યારે તમારે પડખું આખું ફેરવવું હોય છે, આમ એને મૂવ કરવી હોય છે બોડી, ત્યારે તમે આખી બોડીને આની ની ઉપર તમારે આખું પ્રેશર આપીને બોડીને ઉચકીને આમ ફેરવવી પડે છે. આની અંદર એ વસ્તુ નથી. આની અંદર જ્યારે સ્લીપિંગ મોડમાં હો અને તમે મૂવમેન્ટ લેવી હોય તો તમને ઓટોમેટિક મૂવમેન્ટ, તમને એવું લાગશે કે ઓટોમેટિક મૂવમેન્ટ આપી રહી છે. અને એના પછી તમે જે લાસ્ટ ઝોન છે એની અંદર એવું છે કે જ્યારે તમે સ્લીપિંગ મોડમાં હો અને જ્યારે તમારો જે નીચે આનો મસ્ક્યુલર પાર્ટ હોય છે એ મસ્ક્યુલર પાર્ટને બી તમારે જે પ્રેશર પ્રમાણે કમ્ફર્ટ જોઈએ છે, કમ્ફર્ટ બી આપશે. તમારે લાસ્ટ પોર્શન જે છે ની, તો તમારી જે લાસ્ટ પોર્શન જે ની બોટમ છે એ બોટમને બી એના પ્રેશર પ્રમાણે એને કમ્ફર્ટ આપશે. પણ હવે હું એવું ચાહું છું કે તમને એક ડેમોન્સ્ટ્રેશન સાથે પણ આ પ્રોડક્ટ તમને હું બતાવી શકું છું અને તમે બી એ ડેમોન્સ્ટ્રેશનમાં તમે ફીલ કરી શકશો કે હું શું કહેવા માગું છું, શું કમ્ફર્ટ છે. તો જનરલી મોટાભાઈના એક વેટ પ્રેશર મતલબ એક હેવી છે, એમના પોસ્ચર હેવી છે, એમના હાઇટ, બોડીઝ, એટલે તમે જોઈ શકો છો કે આટલા હેવી વેટની અંદર બી
પોસ્ચર્સ કેવી રીતે તમને આની અંદર મેન્ટેન થાય છે એ વસ્તુ હું તમને લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપું છું. હવે તમે અહીંયા જોઈ શકો છો કે તમને આ જે પોસ્ચર છે, પછી આ જે હિપ પોર્શન છે, એના પછી જે આ ની પોર્શન છે, અહીંયા પણ જગ્યા નહીં રહે. અને એના પછી મસ્ક્યુલર જે પોર્શન છે એ પોર્શન અહીંયા લીધેલો છે, અહીંયા નીની નીચે જગ્યા નહીં રહે. એમ કરીને તમે અહીંયાથી, અને જે સર્વાઇકલ છે, એકચ્યુઅલી હું જો કહેવા માગું છું કે તમારો જે કમ્ફર્ટ છે અહીંયા સર્વાઇકલથી સપોર્ટ ચાલુ કરે છે અમારી પ્રોડક્ટ. એટલે આ ફર્સ્ટ ઝોન થયો. આ સેકન્ડ ઝોન થયો, જે મારો મિડલ પોર્શન જે સૌથી હાઈએસ્ટ છે એ તમને અહીંયા જ લાઈવ જોઈ શકો છો કે એ કેવી રીતે પોસ્ચર લે છે, આખા બોડીના પોસ્ચર લે છે. એમને બાય ડિફોલ્ટ, બાય બોર્ન એમના જે રાઈટ પોસ્ચર છે અને રાઈટ જે સ્પાઇન શેપ છે એ એમને અહીંયા જ મેન્ટેન કરીને હું તમને લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપ્યું છે. હવે જનરલી મેં તમને અમારી આખી મેટ્રેસ ઇન્ડસ્ટ્રીની લાઈફ જર્ની સમજાવી દીધી. તમને અમારા જે મેટ્રેસીસના જે બધા કમ્ફર્ટ લેવલના જે બધી તમને એક્સપ્લેનેશન મેં આપ્યા, તમને ટેકનોલોજી સમજાવી, તમને પોસ્ચર લેવલ સુધી તમને અમે અમારા એક્સપ્લેનેશન આપ્યા છે. હવે તો તમે જનરલી તમને ખ્યાલ આવી ગયો હશે કે અમારી પાસે સ્લીપી 9 જે છે એ અમારે એ કેમ લોકો સ્લીપી 9 અત્યારે રેકમેન્ડ કરી રહ્યા છે કે જે રેફરન્સીસ પ્રોડક્ટ ચાલી રહી છે એ તમને થોડો ખ્યાલ આવી ગયો હશે કે અમારી પ્રોડક્ટ છે, ક્વોલિટી શું છે, અમારું વિઝન શું છે, અમારો ગોલ શું છે. આખી ટીમ વર્કમાં હું કહું તો મારા એક મોટા ભાઈ છે જે અમારી સ્ટ્રેન્થ, જે મેં કહ્યું તમને કે અમારું પ્રોડક્શન ને અમારું ડિસ્પેચ, એમાં એમની સ્ટ્રેન્થ છે. મારું કામ છે બિઝનેસ ડેવલપ, ડિઝાઇન કરવાનું, જે એમની અંદર હું ડિઝાઇન કરીને આગળ વધું છું તો એમના સપોર્ટથી વધું છું. હું નેક્સ્ટ કહું તો આ જનરેશન જે છે, મારો સન છે રાગ મિસ્ત્રી, એ બી અમારી સાથે ટીમમાં જોઈન થયો છે અને એનું વિઝન ગ્લોબલી છે. એ ગ્લોબલી આગળ વધવા માગે છે. રાગની સાથે સાથે ટૂંક સમયમાં મારા મોટા ભાઈનો સન છે કુશ મિસ્ત્રી, જે અત્યારે યુકેમાં છે, એ શોર્ટ ટાઈમમાં રાગની સાથે બી જોઈન થાય છે અને એની બી ટીમ વર્ક આવશે. એટલે અમારી ગોલ એચીવ કરવાની અમારી સ્પીડ ઓર વધારે વધી જશે અને અમે જલ્દી એચીવ કરી શકીશું. એટલા માટે હું તમને કેમ સ્લીપી 9 તો હું તમને કહું છું કે અમને થોડોક સપોર્ટ જો કરી શકતા હોય તો અમારા ડેમોન્સ્ટ્રેશન પર આવજો. તમને વધારે નોલેજ મળશે, તમને વધારે ડિટેલ ખ્યાલ આવશે, તમે અવેરનેસ આવશે અને બહુ જ બધી વસ્તુ તમને સ્લીપિંગ કમ્ફર્ટના રિલેટેડ જાણવા મળશે. અને એ સાથે હું તમને એ કહું છું કે અમે આપની સાથે જ છીએ. આપને સાચા પોસ્ચર જોઈતા હોય, સાચું કમ્ફર્ટ જોઈતું હોય, તમને બેક પેનના ઇસ્યુ હોય તો શ્યોરલી અમારી પાસે આવજો. અમારી પાસે બધા જ સોલ્યુશન છે, અમે તમારી સાથે જ છીએ. सबसे पहले थैंक यू सो मच सर कि हम जानते हैं आप इतनी बड़ी पर्सनालिटी हैं और आपका इतना बड़ा बिजी स्केड्यूल में से आपने हमको अपना वक्त दिया, उसके लिए बहुत बहुत धन्यवाद आपका. लेकिन हम दुआ करते हैं कि आपका स्लीपी 9 मैट्रेस जैसे आज बुलंदियां छू रहा है, हम उम्मीद करते हैं कि वो ऐसे ही हर घर में स्लीपी 9 हो.